વિશ્વ આરોગ્ય સંસ્થાએ એનજીઓ છે સ્પોર્ટ્સ એન્ડ સોસાયટી એક્સેલેટર એ સાથે મળીને રમતગમત અને શારીરિક પ્રવૃત્તિનો પહેલો રાષ્ટ્રીય સર્વે હાથ ધર્યો અને એનો રિપોર્ટ બહાર આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા। મતલબ કે પહેલું સુખ ખરેખર એ છે કે તમે જાતે તંદુરસ્ત રહો અને નિરોગી રહો। જો તમારું શરીર તંદુરસ્ત હશે તો તમારું મન પણ તંદુરસ્ત રહેશે। આપણે ઘણા લોકોના મોઢે એવું સાંભળીએ છીએ કે ટાટિયા ચાલતા હશે તો કંઈ કામ કરી શકીશું, એટલે આરોગ્ય સૌથી મોટી પ્રાયોરિટી છે। પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે WHO અને એક એનજીઓ છે સ્પોર્ટ્સ એન્ડ સોસાયટી એક્સેલેટર, આ બંને સંસ્થાઓએ ભેગા થઈને એક સર્વે કર્યો છે જે ચોંકાવનારી વાત એની અંદર બહાર આવી છે કે ભારતની અંદર 20 કરોડ લોકો એવા છે કે જે નિષ્ક્રિય જીવન જીવે છે। મતલબ કે 20 કરોડ લોકો આળસુ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, વિશ્વ આરોગ્ય સંસ્થાએ એનજીઓ છે સ્પોર્ટ્સ એન્ડ સોસાયટી એક્સેલેટર એ સાથે મળીને રમતગમત અને શારીરિક પ્રવૃત્તિનો પહેલો રાષ્ટ્રીય સર્વે હાથ ધર્યો અને એનો રિપોર્ટ બહાર આવ્યો છે। એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 20 કરોડથી વધારે લોકો છે એ ભારતની અંદર નિષ્ક્રિય જીવન જીવી રહ્યા છે, એટલે આળસુ છે। અને આની અંદર સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે શહેરોમાં વસતી જે છોકરીઓ છે એ આનાથી સૌથી વધારે પ્રભાવિત છે। એટલે શહેરની છોકરીઓ જે છે એ સૌથી વધારે નિષ્ક્રિય જીવન જીવી રહી છે એવું આ સર્વેની અંદર કહેવામાં આવ્યું છે। દેશમાં લોકો નિષ્ક્રિય જીવન કેમ જીવી રહ્યા છે એના કારણ આપવામાં આવ્યા છે। તો પહેલું કારણ એ છે કે લોકો નિયમિત કસરત કરતા નથી। બીજું કે ખાવા પીવાની જે શૈલી છે એ ખોટી છે અને સાવ વિરુદ્ધમાં છે। જે વર્ષો પહેલાં લોકોએ જે ખાણીપીણી સૂચવેલી હતી એની જગ્યાએ અત્યારે ખાણીપીણી ફાસ્ટ ફૂડ અને બીજી જે ખાણીપીણીની શૈલીઓ છે એ સાવ ખોટી અપનાવવામાં આવે છે। બીજું કેટલીક ખરાબ આદતો છે, કુટેવો છે, એ પણ એક કારણ છે। અને આને કારણે શરીર પર વધારે ધ્યાન નહીં આપવાને કારણે મોટી સમસ્યાઓ ઊભી થઈ રહી છે। હવે કારણ તો આપ્યા છે, પણ એની સાથે સાથે WHO વિશ્વ આરોગ્ય સંસ્થાએ સલાહ પણ આપી છે। એમણે કીધું છે હુએ કે પુખ્ત વયના જે લોકો છે એ આરોગ્યના જોખમ ઘટાડવા માટે દર સપ્તાહે ઓછામાં ઓછી 150 મિનિટ માટે શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ। શારીરિક પ્રવૃત્તિની અંદર કસરત આવે, તમે કંઈક ચાલો, તમે કંઈક એવા બીજા બધા કામ કરો કે જેની અંદર મહેનત પડે, તો એ 150 મિનિટ એક સપ્તાહની અંદર કરવા માટે હુએ કીધું છે। બીજું, બાળકો અને કિશોરો, એમને એમ કહેવામાં આવ્યું છે કે એમણે દરરોજ એવરી ડે 1 કલાક માટે કસરત કરવી જોઈએ, તો તમારું જે શારીરિક તંદુરસ્તી છે એ મસ્ત અને મજબૂત રહેશે। જો કે એની સામે સાથે સાથે એ બી કહેવામાં આવ્યું છે કે આ જે માપદંડ છે એ એવા સમાજ માટે અપૂર્ણ છે, મુશ્કેલી ભર્યા છે કે જ્યાં ગાડી શૈક્ષણિક પ્રાથમિકતા શારીરિક પ્રાથમિકતા પર હાવી થઈ જાય છે। મતલબ કે શિક્ષણનો એટલો બધો ભાર આપી દેવામાં આવે છે કે શરીરનું ધ્યાન રાખવા માટે આ સમાજની અંદર લોકો પાસે સમય જ નથી હોતો। સવારથી ઉઠે ત્યાંથી ભણવાનું, ટ્યુશન, બાળકોને રમવાનું તો સાઈડ પર રહી જાય છે, એટલે શારીરિક જે કસરત મહેનત થવી જોઈએ એ થઈ શકતી નથી। હવે સ્પોર્ટ્સ એન્ડ સોસાયટી એક્સેલેટરના જે સહસ્થાપક છે ગૌરવ શેખારી, એમણે એમ કીધું કે ભારતમાં સ્વાસ્થ્ય અને સામુદાયિક લાભને બદલે સૌથી વધારે જે પ્રાયોરિટી આપવામાં આવે છે એ સ્પર્ધાને આપવામાં આવે છે। આજનું જીવન એવું ભાગદોડવાળું થઈ ગયું છે અને બધાને એકબીજાની સાથે સ્પર્ધા કરવી છે।
એટલે લોકો રમતગમતને બી ભૂલી ગયા છે અને સામાજિક જે લાભ છે એ વાતને પણ ભૂલી ગયા છે. બીજું કે એમણે એમ કીધું છે કે રમતગમત અને શારીરિક ગતિવિધિને કારણે તમને સૌથી મોટો ફાયદો એ થશે કે તમારું એક તો શારીરિક પરિવર્તન થશે, બીજું તમારા મૂડની અંદર બદલાવ આવશે અને તમારી જે સહનશક્તિ છે અને જે તમારી સમજ શક્તિ છે એની અંદર મોટો સુધારો આવશે. આ સર્વેની અંદર જે કહેવામાં આવ્યું કે શહેરની છોકરીઓ આનાથી સૌથી વધારે પ્રભાવિત છે, તો એનું બી કારણ આપવામાં આવ્યું છે કે એક તો છોકરીઓની સલામતીની ચિંતા વાલીઓને સૌથી વધારે હોય છે, એટલે બહાર રમતગમત માટે છોકરીઓને મોકલતા મા બાપો અચકાય છે. બીજું કે જે પાર્ક હોય છે, રમતગમતના મેદાન હોય છે, એમાં પણ છોકરીઓને મોકલવા, છોકરીઓનો જે પ્રવેશ હોય છે એ મર્યાદિત હોય છે. એટલે આ બધા કારણોને લીધે શહેરની જે છોકરીઓ છે એ વધારે નિષ્ક્રિય બની ગઈ છે અને ગામમાં જે છોકરીઓ રહે છે એની સરખામણીએ શહેરની છોકરીઓનું જે નિષ્ક્રિય છે એની સંખ્યા બમણી છે. જે શહેરની જે ગૃહિણીઓ હોય છે એ આખો દિવસ ઘરકામમાં, પરિવારને સાચવવામાં જ એનો આખો દિવસ નીકળી જાય છે. આ જે સર્વે કરવામાં આવ્યો એમાં 67% બાળકોએ એમ કીધું કે એમની શાળાની અંદર જે રમતગમતના સાધનો છે એનો અભાવ છે, જ્યારે 21% બાળકોએ કીધું કે એમની શાળાની અંદર રમતગમતના મેદાનો જ નથી. અને આ જે સર્વે કરાવવામાં આવ્યો એ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને તામિલનાડુના જે પુખ્ત વયના બાળકો અને કિશોરો ઉપર કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જે વાત કીધી એ ખરેખર બહુ જ સાચી છે, કારણ કે ઘણા બધા લોકો જે નોકરીના સંઘર્ષમાં, સ્પર્ધાના સંઘર્ષમાં, ફેમિલીના સંઘર્ષમાં એ ભૂલી જાય છે કે પોતાના શરીરનું ધ્યાન પોતે જ રાખવાનું છે અને લોકો નથી કસરત કરતા, નથી કોઈ એવી એક્ટિવિટી કરતા કે જેને કારણે શરીર ચુસ્ત રહે. એટલે આ જે દુનિયાની સૌથી મોટી સંસ્થા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા, એણે જ્યારે આ સર્વેની વાત કરી છે તો એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા, તમારે જાતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.